Hello student, good day. I am Divya, your new English teacher. જો 12મા ધોરણના અંદર તમારે યુનિટ 1 અને યુનિટ 2 ચાલી ચૂક્યા છે. યુનિટ 3 હું કરાવવાની છું. સો લેટ્સ સ્ટાર્ટ. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ શું છે? સ્ટ્રેસ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો તણાવ. તમે બહુ ટેન્શનમાં આવી જાઓ તો તમે એક તણાવની લાગણી અનુભવો છો. ક્યારે એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ ઉપર એની જવાબદારી આવી જાય તો જે સ્ટ્રેસમાં હોય છે. એક બાળક જ્યારે સમજણું થાય છે ત્યારથી એ સ્ટ્રેસની લાગણીને અનુભવે છે. જેમ કે ભણતું બાળક હોય એને પરીક્ષાનું ટેન્શન હોય, લખવાનું ટેન્શન હોય, ભણવાનું ટેન્શન હોય. એવી જ રીતે જ્યારે એ મોટું થાય છે એના ઉપર અમુક જવાબદારી લાદવામાં આવે છે. જ્યારે નોકરી કરતું થાય છે ત્યારે નોકરીમાં જે કામ કરવાનું હોય છે, નોકરીની ટેન્શન હોય છે, એમાં સ્ટ્રેસ થાય છે. જ્યારે એના લગ્ન થાય છે તો એને સ્ટ્રેસ થાય છે. એમ જેમ જેમ જીવનના અલગ અલગ તબક્કાઓમાં એ આગળ વધતો જાય છે એમ એને અલગ અલગ જાતના સ્ટ્રેસ તો થતા જ હોય છે. તો ચલો જોઈએ કે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવું જોઈએ, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ. આ સ્ટ્રેસ તમે કેવી રીતે ઓછો કરી શકો છો. જો તમારે સિલેબસ બહુ જ બાકી છે, આપણા જોડે લગભગ 3 કે 4 મહિના જ છે અને સિલેબસ ઘણો બધો બાકી છે, એટલે હું થોડું ફાસ્ટમાં જવા દઈશ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર એ બધું જ એકબીજાથી જોડાયેલું છે. એ એકબીજાથી નિકટથી સંબંધ ધરાવે છે અને સાથે મળીને જ કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિગ્નાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ડિસ્ટિગ્નાઇઝડ એટલે કે ઓળખ. જો તમારે એની વચ્ચેનો ભેદ જાણવો હોય તો તમારે આ બધી જ વસ્તુને અલગ અલગ રીતે જાણવું પડશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી જે મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતાઓ છે એ જ તમને કોન્સન્ટ્રેટ કરવામાં, કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. નવી માહિતીઓ જાણવા માટે, જૂની માહિતીઓનો સંગ્રહ કરવા માટે અને કોઈપણ વસ્તુની અથવા તો કોઈપણ પોઝિશનને લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર ક્યાં પડે છે? તો ભણવામાં, કોઈ કામ કરવામાં, તમારે કોઈ નવું કાર્ય કરવું છે, કોઈ નવી રચના કરવી છે તો તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એ તમને એ વસ્તુ કરવા માટેનો ફોર્સ કરે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. અને તમારા રોજબરોજના જે કાર્ય છે એના અંદર તાર્કિક રીતે વિચારવા માટે પણ તમને મદદ કરે છે. તમે તાર્કિક રીતે તમારા નિર્ણયો લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. હવે જેનું બેસ્ટ ઉદાહરણ છે, તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર ક્યાં પડે છે એનું એક ઉદાહરણ અહીં આપેલું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક. તમારે ક્યાંક જવું છે તો તમારે ચાલતા જવું કે કારમાં જવું, તમારી જોડે બે ઓપ્શન છે. ધ ફેક્ટ દેટ ઇફ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. હવે સિચ્યુએશન એવી છે કે તમારે જવું છે પણ વરસાદ આવી રહ્યો છે, એકદમ ધોધમાર વરસાદ આવી રહ્યો છે અને તમને શરદી પણ છે. જો તમારી આવી કન્ડિશન હશે તો તમે કયું ડિસિઝન લેશો? ચાલતા જવાનું કે કારમાં જવાનું? જો વરસાદ આવતો હોય તો આપણે ગમે એટલા સાજા હોય તો પણ આપણે શું કરીએ, ક્યારેય ચાલતા જવાનું પસંદ કરીએ નહીં, પલળી જઈએ તો. એટલે તમે કાર જ લેશો. અને બીજું કે એને શરદી પણ છે એટલે એના પાસે બેટર ઓપ્શન કયો છે? કાર લેવાનો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. હવે તમે જ્યાં નિર્ણય લીધો કે મારે ચાલતા નહીં પણ કારમાં જવું છે, કેમ? તો તમે એક તમારી જે સિચ્યુએશન છે, તમારી જે સર્કમસ્ટન્સ એટલે જે અત્યારની જે પરિસ્થિતિ ચાલુ છે તેને ધ્યાનમાં રાખીને તમે એ વસ્તુ પર વિચાર કરીને તમે નિર્ણય લીધો કે ચાલવા કરતાં તો કારમાં જવું બેટર છે. માઇન્ડ ઇઝ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તમારું જે મન છે, તમારું જે માઇન્ડ છે એ લોજિકલ પાર્ટ ઉપર કામ કરે છે, તાર્કિક રીતે કાર્ય કરે છે, જે તમને લાગણીથી દૂર રહીને, લાગણી વશ થઈને નહીં પણ લાગણીથી દૂર રાખીને તમને ડિસિઝન લેવામાં મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રેટ્રી ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર ધ કેલ્ક્યુલેટ. એ તમને નવી માહિતીઓનો સંગ્રહ કરવાનો, એને યાદ રાખવામાં અને કેલ્ક્યુલેટ કરવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ એક ઇમોશન્સ એટલે લાગણીઓનો એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન
બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. હવે ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને મન વચ્ચેનું જે ઇન્ટરેક્શન્સ છે, વચ્ચેનો શું ભેદ છે, એના માટે એ જ જાણવું હોય તો એનું બેસ્ટ ઉદાહરણ છે એક્ઝામ નર્વસ, પરીક્ષાનો સમય. એ વખતે ખબર છે ને તમને, પરીક્ષાનો જ્યારે સમય હોય છે ત્યારે કેટલા વિચારો તમારા મગજમાં ચાલતા હોય છે, કેટલું તમે વિચારતા હોય છો, કેટલી બધી મહેનત કર્યા પછી પણ ઘણીવાર ઘણી બધી પ્રોબ્લેમોનો સામનો કરવો પડે છે. કેવી રીતે જોઈએ? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી જે મેન્ટલ કેપેસિટી છે, જે તમે ક્યાંક જઈ રહ્યા હોય તો તમે પહેલાં શું વિચાર કરો છો કે ચલો આ થવાનું છે, જોઈ લઈશું, કરી લઈશું, મને આવડે જ છે, એવા એક કોન્ફિડન્સ સાથે તમે નીકળો છો. એ બધી વસ્તુઓને તમે જાળવી રાખો છો, પોતાના મગજમાં લઈને જાઓ છો. યુ નો યોર સ્ટફ. તમે શું યાદ રાખો છો કે તમે ટફ છો, તમારી જોડે એ બધી જ વસ્તુઓનું સ્ટફ છે, એટલે કે સામગ્રી છે. તમે જેમ કે પરીક્ષા પર જઈ રહ્યા છો કોઈ સબ્જેક્ટની, તો એના વિશેની તમામ માહિતી તમારી જોડે છે. એવા કોન્ફિડન્સ સાથે તમે નીકળી તો જાઓ છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન્સ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર. પણ જેવો જ તમે એક્ઝામ રૂમના અંદર પગ મૂકો છો, એન્ટર થાવ છો, તમારા મનમાં હજારો પ્રશ્નો ચાલવા લાગે છે કે એક્ઝામ છે, નહીં આવડે તો, હું નહીં કરી શકું તો, ભૂલી જઈશ તો, હું જે વાંચીને આવ્યો છું તેમાંથી કંઈ નહીં પૂછાય તો, હજારો પ્રશ્નો તમારી આસપાસ ફરવા લાગે છે. તમે પોતે જ એક લાગણીમાં વહીને પહેલાંથી જ એક ડિફિકલ્ટીઝ, તમારી સામે કોઈ મુશ્કેલી નથી છતાં પણ ન આવનારી મુશ્કેલીઓને તમે પોતાના મનમાં લઈને ફર્યા કરો છો કે આવું કંઈક થશે તો, આવું કંઈક થશે તો. તમે પહેલેથી જે મુશ્કેલીઓનો સ્વીકાર કરી લો છો. એક તમારું જે ફ્યુચર છે એનું ફેલર, એની નિષ્ફળતા તમે પહેલેથી જ જોઈ લો છો કે ક્યાંક હું ફેલ થઈ ગયો તો. ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. હવે આ બધાના કારણે થશે શું? તમે આટલા બધા સ્ટ્રેસમાં જતા રહેશો તો તમે જે કંઈ વાંચીને આવ્યા છો, તમે જે વસ્તુમાં કોન્ફિડન્સ છો, તમને જે બધું આવડે છે એ બધું જ તમે ભૂલી જશો. જેટલી માહિતી તમારા માઇન્ડના અંદર સ્ટોર છે એ બધી જ અનઅવેલેબલ, બધી જ જતી રહેશે. અવેલેબલ એટલે કે તમારી જોડે રહેશે નહીં. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર જે ઇન્ફોર્મેશન, જે માહિતીનો સંગ્રહ થયેલો છે એ બધો જ તમારા મનમાં તો હશે જ, પણ તમે એને બહાર લાવી શકશો નહીં. ત્યાં સ્ટોપ થઈ જશો, બ્લેન્ક થઈ જશો માઇન્ડ કે અરે મેં વાંચ્યું હતું, કંઈક આવું વાંચ્યું હતું, પણ શું હતું એ તમને યાદ આવશે નહીં. ઘણીવાર આપણે એવું થાય છે કે આપણે એક્ઝામ આપવા બેઠા હોઈએ છીએ, બધું જ વાંચીને ગયા હોઈએ છીએ, પણ આપણા મગજમાં જે વિચારો આવે છે ને કે નહીં આવડે, શું થશે, પેપર હાર્ડ હશે તો, આ બધું જ તમે એટલું બધું મગજમાં ભરી લો છો, એટલા બધા સ્ટ્રેસમાં આવી જાઓ છો કે તમને જે આવડતું હોય એ બધું જ તમે ભૂલી જાઓ છો. તમારા જોડે બધી જ માહિતી હોવા છતાં પણ એ તમે બહાર લાવી શકતા નથી. તમને ખબર છે કે આવું કંઈક છે, પણ એને લગતો કોઈ શબ્દ તમારા મગજમાં આવતો નથી. એવો કોઈ શબ્દ નથી આવતો કે જે તમે ત્યાં નોટમાં લખી શકો. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. શું તમે તમારી જાતને ક્યારે આવી સિચ્યુએશનમાં જોઈ છે, અથવા આવા સિચ્યુએશનમાં તમારો પ્રતિભાવ શું છે? જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે પહેલું જ તો તમને કોઈ પણ વસ્તુ પર કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા કરવામાં બહુ જ તકલીફ પડે છે. તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યોર ડાઉન ફ્રેગ્રન્ટલી. તમારી જે પણ મેમરી છે, તમે જે પણ યાદ કરીને આવ્યા છો એ ધીમે ધીમે જાણે તમે ભૂલી રહ્યા હોય એવો તમને અહેસાસ થાય છે અને તમે નિરાશામાં ચાલ્યા જાઓ છો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. ગ્રાસ્પ મતલબ સમજવું કે પકડવું. તમારા જોડે એક વસ્તુને લઈને ઘણા બધા વિચારો હોય છે, ઘણું બધું હોય છે કે આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ તમે કોઈ પણ એક ક્લિયર થોટ એટલે કે કોઈ પણ સ્પષ્ટ વિચારને પકડી શકતા નથી. યુ આર ઓફટન અનડિસાઇડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. હવે આવા દિવસોમાં તમે શું કરો છો તો કોઈ પણ નિર્ણય સુધી પહોંચી શકતા નથી અને આ બાબત તમારા માટે સામાન્ય હોતી નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કોઈ એવો ટાસ્ક છે જે તમે ઝડપી ઓછામાં ઓછા સમયમાં કરી શકો છો, છતાં પણ તમને એ ટાસ્ક પૂરો કરવામાં બહુ જ લાંબો સમય લાગી જાય છે. તો તમે ક્યારે પણ આવી કોઈ પણ સિચ્યુએશનથી પીડાયેલા છો? હશે જ, હોય જ છે. હું પણ છું. ઘણીવાર આપણા જીવનના અંદર એવા તબક્કાઓ આવે છે જ્યાં આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ.
ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આ બધાનો જવાબ હા છે તો સમજી લો કે તમારા અંદર મેન્ટલ સ્ટ્રેસ છે. અત્યારે તમે મેન્ટલ સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છો. The better you deal with stress, the less your mental capacity will be affected. જો તમે આ સ્ટ્રેસથી ડીલ કરી લેશો એને સમજી જશો તો પછી તમે આ મેન્ટલ કેપેસિટી જે તમારી અફેક્ટ થાય છે વધારે એ નહીં થાય, તમે એનાથી ઓછા પીડાતા થશો. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે જે તમને તમારા સ્ટ્રેસમાંથી બહાર નીકળવામાં મદદ કરશે, તમને બિલ્ડઅપ કરશે, તમને તણાવમાંથી મુક્ત કરશે અને ફરી તમને સંતુલન, તમારું જે માનસિક સંતુલન છે એ સારું કરી આપશે. યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી, તમારી મેન્ટલ કેપેસિટીને રીબેલેન્સ કરશે. તમે જે મુશ્કેલીથી જે સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છો તેમાંથી તમને બહાર લાવવામાં મદદ કરશે. તો આ જે એક્સરસાઇઝ છે એ કઈ છે તો સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. જ્યારે તમે કોઈ ટાસ્ક એટલે કે કાર્યની શરૂઆત કરો છો ત્યારે પ્રેશર, તમારા મગજમાંથી એક પ્રેશર થવાનું ચાલુ થઈ જાય છે અને આના કારણે શું થાય છે તો તમે ઓવર થિંકિંગ થઈ જાઓ છો, તમે વધારે પડતું વિચારતા થઈ જાઓ છો અને ત્યારે તમારા મગજમાં એક વિચાર આવે છે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. તમે જ્યારે આટલા બધા સ્ટ્રેસમાં જતા રહો છો ત્યારે તમને એક વિચાર આવે છે કે યાર આ બધું શું માગે, કાશ મારા જોડે એક એવી સ્વિચ હોત કે જેને હું બંધ કરી દોત તો મારા બધા જ વિચારો બંધ થઈ જાત અને મારું મન શાંત થઈ જાત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આ એટલું જ સરળ નથી, એવું કંઈ પોસિબલ નથી કે તમારી જોડે એવું કોઈ સ્વિચ તમે બંધ કરી દીધી, વિચારો જતા રહ્યા. નો, દેટ્સ નોટ પોસિબલ. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. હા, પણ ત્યાં આગળ એક ટેકનિક છે જે તમને મદદ કરી શકે છે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટેનો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. તો એ એક્સરસાઇઝ કઈ છે તો તમારે દિવસ દરમિયાન, તમે જ્યારે સ્ટ્રેસમાં હોય છો એ દિવસ દરમિયાન તમારે એક વાત રિપીટ કરવાની છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મને કોઈ પણ અપેક્ષા નથી, જે પણ થશે, જ્યારે પણ થશે હું જોઈ લઈશ, હું કરી લઈશ. આપણે કહીએ છીએ ને હિન્દીમાં, જો હોગા દેખા જાયગા, જે થશે એને ફોડી લઈશું. તો આ બધું શું છે, તમને તમારા મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર લાવવાનું એક ઉપાય છે. જો તમે આવું કહો છો કે જા જોઈ જશે, જે થશે જોઈ જશે, અત્યારે એ વસ્તુને વિચારીને ફ્યુચરમાં શું થશે, કઈ વસ્તુનો સામનો કરવો પડશે, શું કરીશું, આ બધું વિચારીને તમે પ્રેઝન્ટ કેમ ખરાબ કરો છો? જો તમારે પ્રેઝન્ટ સારી રીતે જીવવું હોય તો ફ્યુચરના જે સ્ટ્રેસ છે એને નીકાળી દો અને એનો એક જ રસ્તો છે કે તમે એમ કહો કે જે ટાઈમે, જે સમયે જે થવું હશે થશે, જોઈ લઈશું. વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઈઝ in front of you, your thoughts run approximately like this, oh my god, I have so much to do. હવે તમારો જે સ્ટ્રેસફુલ ડે છે, તમારો જે કહેવાય ને જે બહુ જ આમ તણાવ ભર્યો જે દિવસ છે, જે તમારી આગળ પથરાયેલો પડ્યો છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી, લગભગ તમને એવા જ વિચાર આવે કે ઓ માય ગોડ, હે ભગવાન, હું આજે શું કરીશ, મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, હું કઈ રીતે કરીશ, આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ શોર્ટેડ આઉટ એઝ વેલ. મારે એક્સ આ કરવાનું છે, પેલું પણ કરવાનું છે, પેલું પણ કરવાનું છે, અરે પેલા બે કામ તો રહી જ ગયા, એ પણ કરવાના જ છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અરે ભગવાન, મને નથી ખબર પડતી કે હું ક્યાંથી શરૂ કરું અને કેવી રીતે કરું. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારા જોડે તો ખાવાનો પણ ટાઈમ નથી. જો કે આપણે લોકો એક જ શબ્દ બોલીએ છીએ કે મારા જોડે તો અહીંયા મરવાનો પણ ટાઈમ નથી. આપણને કોઈ કામ બતાવે ને કે ચાલ ને ભાઈ, તમારા જોડે બહુ બધું કામ હોય અને તમને કોઈ ફ્રેન્ડ આવીને કહે છે કે ભાઈ આટલું કામ કરને, તો તમે શું કહેશો, અહીંયા મરવાનો ટાઈમ નથી યાર, મારું કામ તો પૂરું નથી થયું, તારું કેવી રીતે કરું? જો કે મરવાનો ટાઈમ તો કોના જોડે હોતો નથી. ભગવાન કે પૂછવા નથી આવતા કે તમારા જોડે ટાઈમ છે તો હું તમને લઈ જાઉં, નો. હા, પણ ખાવાનો ટાઈમ નથી હોતો, એ હકીકત છે. આજના સમયમાં લોકો પૈસા પાસે એટલી બધી દોટ મૂકી છે કે એ લોકોને બસ એટલું બધું કામ છે, એટલો બધો સ્ટ્રેસ છે કે એ લોકો ખાતા પણ નથી,
અને એના જ કારણે બીમારીઓ વધી રહી છે. તમે દેખો છો કે આજકાલ મેન્ટલ હેલ્થને લઈને બહુ બધા પ્રોબ્લેમો આવી રહ્યા છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ધ ટીઝ. સામાન્ય રીતે જોઈએ તો હજી દિવસ શરૂ પણ નથી થયો અને તમે બહુ બધી ચિંતામાં ડૂબી જાઓ છો, ઉત્તેજિત થઈ જાઓ છો કે યાર આજ તો હું નહીં જ કરી શકું, હું કેવી રીતે કરીશ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટ્રાયડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. હવે થશે શું કે તમારું મગજ છે તમારી જોડે એક રેસમાં લાગી જશે. તમે અનુમાન પણ નહીં કરી શકો. આમ પહેલથી બસ વિચારી લેશો, અનુમાન કરી લેશો કે આજ તો આમ થવાનું જ છે, આજ તો હું થાકી જ જઈશ, આ તો હું ઘરે આવીશ તો હું ખાવાના કામનો પણ નહીં રહું. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ ધ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. હવે એનું પરિણામ શું હશે કે તમે તમારી અડધી એનર્જી તો તમારા સ્ટ્રેસમાં જ વેસ્ટ કરી નાખો છો. એટલું બધું વિચાર તમને આવી જાય છે કે તમે મેન્ટલી એટલા બધા ડિપ્રેસ થઈ જાઓ છો. તમે પહેલથી વિચારી લો છો કે અરે આજ તો હું થાકી જ જઈશ. આના કારણે તમે અડધી એનર્જી ત્યાં વેસ્ટ કરો છો. તમે હજી તો દિવસની શરૂઆત કરો, તમે તમારું કાર્ય શરૂ કરો એના પહેલાં તમે બધું વેસ્ટ કરી ચૂક્યો છો. તમે તમારું કાર્ય જ્યારે શરૂ કરો છો, જ્યારે તમારું કાર્ય શરૂ કરો છો ત્યારે તમારા જોડે અડધી એનર્જી બચેલી હોય છે. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dead full day and you feel physically drained. હવે જ્યારે કામ કર્યા પછી કામ જ્યારે પૂરું થશે ત્યારે તમે તમારી જાતને સાચા પ્રૂફ કરો છો કે હા મેં વિચાર્યું હતું ને કે આજ તો બહુ સ્ટ્રેસફુલ ડે છે, બહુ ડ્રેડફુલ છે, આજ ખરેખર એવું જ થયું, આજ મારો દિવસ બહુ જ સ્ટ્રેસમાં ગયો, બહુ જ દર્દનાક હતો, આજ હું શારીરિક રીતે પણ પોતાને બહુ જ થાકેલો, બહુ જ હતાશ મહેસૂસ કરું છું. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્ડ વેન ઇટ હેપન્સ. જો તમારે તમારી મેક્સિમમ એનર્જી બચાવવી હોય, તમારું કાર્ય શરૂ કરતાં પહેલાં જો તમારે એનર્જી બચાવવી હોય તો તમે એક જ વસ્તુનું રટન કરો કે જે પણ થશે જોઈ જશે, હું કરી લઈશ. વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ એક મંત્ર છે જે તમને સ્ટ્રેસથી દૂર રાખે છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટેડ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. કોઈ પણ અપેક્ષા નથી, આ વિચાર સાથે જ તમારી બોડી રિલેક્સ થવા લાગશે. ધીસ રિલેક્શન્સ ટેલ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમે જેવા રિલેક્સ થશો ત્યારે તમે મહેસૂસ કરશો કે તમે પોતાની એનર્જી જે સ્ટ્રેસમાં વેસ્ટ કરો છો એ ખોટું છે. તમારી વેલ્યુએબલ જે તમારી કિંમતી એનર્જી છે તે તમારે કાર્ય માટે બચાવીને રાખવી. યુ વિલ ફીલ કાર્મર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને પરિણામે તમે માનસિક રીતે બહુ શાંત થઈ જાઓ છો. હવે બીજું છે સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસ મતલબ શું? તો સ્વને સંમોહિત કરવું. સંમોહિત મતલબ તમને ખબર છે ને, ઘણીવાર આપણે જોયું છે કે એને હિપ્નોટાઇઝ કરેલો છે. એક રાઉન્ડની અંદર રાઉન્ડ હોય છે અને ત્યાં તમને કહે છે કે તમે આ રાઉન્ડમાં જોઈ જાઓ. એ તમે જોશો તો તમને આમ તમારી આંખો ખેંચાતી હોય ને તમને એવું લાગે. તમે ઘણા કાર્ટૂનમાં અને ઘણા પિક્ચરમાં એવું જોયું છે કે જ્યારે એક વ્યક્તિ આવા કંઈક હિપ્નોટિઝ જે થિંગ્સ છે એને જોવે છે તો એ હિપ્નોટાઇઝ થઈ જાય છે. પછી સામેવાળું વ્યક્તિ એના જોડે જે કરવા માગે છે એ વસ્તુ એ કરવા લાગે છે. એને કહે છે હાથ ઊંચો કરતો એ હાથ ઊંચો કરશે, પગ ઊંચો કરતો પગ ઊંચો કરશે, જાણે હાથ ઊંચો કરતો હાથ. સેલ્ફ હિપ્નોસિસ શું છે? આ સેલ્ફ હિપ્નોસિસ, સેલ્ફ એટલે સ્વનું, હિપ્નોસિસ એટલે સંમોહન કરવો. તમે જુઓ છો કે આપણે ઘણીવાર કાર્ટૂન અને પિક્ચરમાં જોઈએ છીએ કે કોઈ વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે. પેલું રાઉન્ડ અંદર રાઉન્ડ એક ગોળ દોરેલા હોય છે. જ્યારે એક વ્યક્તિ એના અંદર જોવે છે તો એ એના અંદર પૂરો પરોવાઈ જાય છે. સામેવાળું વ્યક્તિ જો એને એમ કહે છે કે હાથ ઊંચા કરતો હાથ ઊંચા કરે છે, પગ ઊંચા કરતો પગ ઊંચા કરે છે, એ પૂરી રીતે જાણે એક પપેટ હોય, એક કઠપુતલી હોય એવી રીતે કામ કરવા લાગે છે. તો બસ એવું જ કંઈક અહીંયા આગળ છે સેલ્ફ હિપ્નોસિસ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. હવે અહીંયા જે સેલ્ફ હિપ્નોસિસ છે તે તમને તમારા તણાવથી દૂર રાખવામાં મદદ કરશે. તમે રાહત અનુભવશો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝર. હવે આ બહુ જ ઇઝી છે.
પણ તમારે પોતાની આંખો બંધ કરવાની છે. સેટલ બેક ઇન ધ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. પહેલેથી નથી કરવાની. પહેલાં શું કરવાનું છે તો તમારે એક ચેર એટલે ખુરશી ઉપર બેસવાનું છે, પછી તમારી આંખો બંધ કરવાની છે. આંખો બંધ કરીને ખુરશી પર ના બેસતા. ખુરશી પર બેસ્યા પછી આંખો બંધ કરજો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. હવે તમારે શું કરવાનું છે તો ઊંધી એકડી નંબર્સ છે તે ઊંધા બોલવાના છે. કેવી રીતે? 99 ટુ 70, મતલબ 99, 98, 97, 96 એવી રીતે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથ. કેવી રીતે બોલવાના છે? બહુ ફાસ્ટ નહીં, 99, 98, 97, 96 નો. બહુ ધીમે ધીમે જેમ જેમ તમે શ્વાસ લો છો શ્વાસની સાથે સાથે તમારે એ નંબર કાઉન્ટ કરવાના છે. બહુ ધીમે ધીમે, જેમ કે એક બ્રીથ લીધું 99, બીજામાં 98, 97 એવી રીતે. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 70 સુધી પૂરું થઈ ગયું એટલે હવે તમારે 69થી 30 સુધી ફરી ઊંધું જ કાઉન્ટ કરવાનું છે. વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ ધ બ્યુટીફુલ સ્ટેરકેસ. પણ આ વખતે તમારે શું કરવાનું છે તો એક તમારે ઇમેજિન કરવાનું છે કે તમે એક બ્યુટીફુલ સ્ટેરકેસનો મતલબ થાય છે પગથિયા. એક તમે બ્યુટીફુલ સ્ટેરકેસ ઉતરી રહ્યા છો. બહુ સુંદર સ્ટેરકેસ છે. આમ તમે અનુભવ કરી રહ્યા છો. કલ્પનામાં તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ. તમને ગમતા હોય એવા પગથિયા તમે વિચારી શકો છો. જ્યાં આગળ બહુ જ એક આમ કહેવાય ને મોટા બંગલા હોય ત્યાં આગળ કેવા મસ્ત સ્ટેરકેસ હોય છે. આજુબાજુ મસ્ત ફૂલોથી, રંગબેરંગી ફૂલોથી, કુંડાઓથી શણગારેલા હોય છે. ત્યાં વેલ લગાવેલી હોય છે, લાઇટિંગ લગાવેલી હોય છે, બહુ જ મસ્ત સ્મેલ આવતી હોય છે. એવા પગથિયા છે જે તમે ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે શ્વાસ લેતા લેતા ધીરે ધીરે શ્વાસ લેતા લેતા ત્યાંથી નીચે ઉતરી રહ્યા છો. સી ધ બ્યુટીફુલ ગ્રાસ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એવા સ્ટેરકેસ છે, ગ્રાન્ડ વિશાળ છે અને તમારી આગળ લંબાયેલા પડ્યા છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એટ અફોર્ટલેસ એઝ પોસિબલ. હવે જે સ્ટેરકેસ છે, જે સીડીઓ છે એના ઉપર કાર્પેટ પાથરેલી છે. તમારે કાર્પેટ વિચારવાની છે એટલા માટે કે તમે બહુ સ્મૂથલી ત્યાંથી ઉતરી શકો. આપણે જોઈએ છે ને ઘણીવાર પિક્ચરમાં બહુ મોટા બંગલા હોય તો એના વચ્ચે લાલ કલરની કાર્પેટ પાથરેલી હોય છે. તો તમારે બસ એવું જ કંઈક વિચારવાનું છે કે એ પગથિયા ઉપર મસ્ત કાર્પેટ, એક રીચ કાર્પેટ, બહુ જ ખૂબસૂરત કહેવાય ને એવી કાર્પેટ પાથરેલી છે. સ્ટેરકેસ છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0 while imaging ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. હવે જ્યારે તમે 30 સુધી કાઉન્ટ કરી લીધું તો હવે તમારે 29થી કાઉન્ટ કરવાનું ચાલુ કરવાનું છે. અને આ વખતે તમારે શું ઇમેજિન કરવાનું છે તો તમે એક લક્ઝરિયસ લિફ્ટમાં, એક ભવ્ય, એક વૈભવતાથી ભરેલી, જે લક્ઝરિયસ કહેવાય ને, આમ લક્ઝરિયસ એટલે એકદમ કિંમતી, બહુ જ આમ એક્સપેન્સિવ હોય, ત્યાં આગળ તમારે કોઈ વસ્તુની કોઈ કમી ના હોય એવી લક્ઝરિયસ લિફ્ટ છે. હવે આવી જે લક્ઝરિયસ લિફ્ટ છે, ભવ્ય વૈભવથી ભરેલી જે લિફ્ટ છે તેમાં તમારે નીચે ઉતરવાનું છે. અને એ વખતે તમારે 29 એટલે કે 29થી ઉલટું કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. લિફ્ટ એઝ અ લાર્જ એઝ અ રૂમ. હવે લિફ્ટ કેવી છે તો વિશાળ એક રૂમ હોય ને એટલી મોટી લિફ્ટ છે. કાર્પેટેડ છે, એના અંદર કાર્પેટ પાથરેલું છે. વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. હવે જે લિફ્ટ છે તમે કાચની ધારી લો જેથી તમે આજુબાજુનું જે કુદરતી દ્રશ્ય છે તમે માણી શકો. લિફ્ટ છે તમારી કલ્પના છે, તમે ચાહો એવી લિફ્ટ કલ્પનામાં લઈ શકો છો. જેમ કે આગળ એક વિશાળ કાચ છે જેની આસપાસ તમામ વસ્તુ છે જે તમે જોઈ શકો છો. લેન્ડસ્કેપ, કુદરતી દ્રશ્યો જેમ કે પર્વત છે, મસ્ત સૂર્ય છે, ચંદ્ર છે, આજુબાજુ મસ્ત ઘાસના મેદાનો છે, ફૂલો છે, હરિયાળી છે, પતંગિયાઓ છે, પક્ષીઓ છે, એક મસ્ત અવાજ પક્ષીઓનો મસ્ત ગણગણાટ થઈ રહ્યો છે. એ બધું જ કુદરતી દ્રશ્ય તમે માણી શકો એવી એક લિફ્ટ લો. વોચ ધ ડિસ્ક્રીસિંગ સ્ટ્રેડેલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. હવે આવું વિચારતા વિચારતા શ્વાસ લેતા લેતા તમારે એ સીડીઓ ધીરે ધીરે ઉતરવાની છે. એઝ યુ અરાઇવ એટ 0. હવે તમે જ્યારે 0 પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. ત્યાં આગળ લિફ્ટનો જે દરવાજો છે ઓટોમેટિક ખુલી જાય છે. તમારે નથી ખોલવાનું, ઓટોમેટિક ખુલતું હોય, કેમ કે લક્ઝરિયસ છે જે લિફ્ટ છે એટલે એમાં તમારે કંઈ કરવાની જરૂર હોતી નથી. ત્યાં બધું જ ઓટોમેટિકલી થતું હોય છે. ડોર ઓપન થાય છે અને તમે એક રૂમના અંદર એન્ટર થાવ છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ વુડ યુ લાઇક ઇટ. હવે એ રૂમ છે એટલું બધું ફર્નિશ્ડ કરેલું છે, એટલું તમને ગમતું હોય એવું ફર્નિચર ત્યાં રૂમના અંદર છે. તમને જે કલરમાં ગમે, જેટલું ફેન્સી, જેટલું એક્સપેન્સિવ તમને જેવું ફર્નિચર ગમતું હોય એવું મસ્ત એક રૂમ છે.
It was all your favorite things in it and it is totally private. હવે એ રૂમના અંદર તમને ગમતી તમામે તમામ વસ્તુ રાખેલી છે અને એ જે રૂમ છે પ્રાઇવેટ છે, મતલબ તમારા સિવાય ત્યાં આગળ બીજું કોઈ આવી શકે એમ નથી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. હવે ત્યાં આગળ એક કમ્ફર્ટેબલ ચેર, એક એવી ચેર છે જ્યાં તમે આરામથી શાંતિથી બેસી શકો છો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. આ ચેર ઉપર ત્યાં સુધી બેસવાનું છે જ્યાં સુધી તમે આરામ મહેસૂસ નથી કરતા, રિફ્રેશ, તાજગીનો અનુભવ નથી કરતા, ત્યાં સુધી તમારે ત્યાં બેસી રહેવાનું છે. જેવું તમે રિલેક્સ થઈ જાઓ તો તમે ફરી તમારી આંખો ખોલી શકો છો. થર્ડ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે જો બે એક્સરસાઇઝ તો આપણે જોઈ લીધી. પહેલી કઈ હતી? સ્ટોપ ઓવર થિંકિંગ, તમારે વધારે પડતું વિચારવાનું બંધ કરવું પડશે. સેકન્ડ ઇઝ સેલ્ફ હિપ્નોસિસ, તમારે પોતાના મગજનું અથવા તો પોતાનું સંમોહન કરવાનું છે. અને ત્રીજું છે સ્ક્રીન એક્સરસાઇઝ. જોઈએ હવે આમાં શું છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમારી લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમે કંઈ પણ વિચારવામાં અસક્ષમ હોવ છો. તમે કંઈ પણ સારી રીતે વિચારી શકતા નથી, ક્લિયરલી વિચારી શકતા નથી. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. હવે અહીંયા થશે શું કે તમારી લાગણી તમારા પર હાવી થઈ જશે એટલે તમે ક્લિયરલી કંઈ પણ વિચારી શકશો નહીં, કોઈ ડિસિઝન નહીં લઈ શકો. ત્યારે તમે અનવાઇઝ અયોગ્ય ડિસિઝન લઈ બેસશો. તમારું જે માઇન્ડ છે તમને હરેક વસ્તુમાં અગ્રી કરશે, સહમત કરશે. કોઈ પણ ખોટી વસ્તુ હશે જે તમારા ફાયદામાં નહીં હોય છતાં પણ તમારું જે માઇન્ડ છે એના અંદર તમને અગ્રી કરી નાખે છે, સહમત કરી નાખે છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. હવે આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તે તમને આ બધી વસ્તુઓમાંથી સ્ટેપ બેક બહાર આવવા મદદ કરે છે. ઇમોશનલી તમે જેનાથી જોડાયેલા છો એનાથી તમને ડિટેચ એટલે કે અલગ કરે છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે આ જે સિચ્યુએશન ચાલી રહી છે એમાંથી તમે અલગ થશો, તમારી લાગણીઓથી બહાર આવશો તો તમે સારી રીતે જોઈ શકશો કે તમારી સામે શું ચાલી રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. હવે આમાં તમારે શું કરવાનું છે કે તમે જે સિચ્યુએશનમાં છો તે સિચ્યુએશનમાં તમે કોઈ બીજા વ્યક્તિની મદદ લો, એના વ્યૂ જાણો. તમે જે સિચ્યુએશનમાં છો તમે એ સિચ્યુએશનમાં કોઈ બીજાને મૂકી જુઓ. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ મોર ક્લામલી વોટ નીડ ટુ બી ડન. હવે તમે તમારી સિચ્યુએશનમાં કોઈ બીજા વ્યક્તિને રાખશો તો તમને તમારા મગજમાં એક નવો મત રજૂ થશે, તમે કંઈક નવું વિચારવા માટે સક્ષમ થશો. તમારું જે સ્ટ્રેસ છે એ ઓછો થઈ જશે. તમે સિચ્યુએશન છે એ કેવી રીતે હેન્ડલ કરી શકશો, તેનું પરિણામ કેવું હોવું જોઈએ તે બધું તમે શાંતિથી વિચારી શકશો, શાંતિથી કરી શકશો. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. હવે તમારે શું કરવાનું છે તો આંખો બંધ કરવાની છે અને તમારી સિચ્યુએશન જે તમે કરન્ટલી તમારી સિચ્યુએશન ચાલુ છે, હાલમાં તમારી જે સિચ્યુએશન છે તેને વિચારો. તેના પાછળનું તમારા જે સ્ટ્રેસ છે, જે તણાવ છે તમારી અંદર, એના પાછળનું કારણ વિચારો. સેકન્ડ, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. હવે તમારી જે સિચ્યુએશન છે એને તમે એવું વિચારો કે તમે કંઈક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એની સામે એક સ્ક્રીન છે તે તમે જોઈ રહ્યા છો. એવી રીતે જેમ થિયેટરમાં તમે જાઓ તો થિયેટરમાં કેવું હોય છે કે ખુરશીઓ રાખેલી હોય છે, સામે એક મોટી સ્ક્રીન હોય છે જ્યાં તમે એક પિક્ચર શો કરી શકો છો. બધું જ જે કંઈ ચાલતું હોય છે, જે સીન ચાલતા હોય છે એ તમે જુઓ છો. બસ તો આમાં તમારે સેમ એવું કરવાનું છે. તમે એવું વિચાર લો કે તમે એક થિયેટરમાં છો અને એક પિક્ચર જોઈ રહ્યા છો. જે સિચ્યુએશનમાં તમે છો એ સિચ્યુએશનમાં કોઈ એક વ્યક્તિને મૂકી દો અને એવું વિચારો કે સામે કંઈક પિક્ચર ચાલી રહ્યું છે, એક સિચ્યુએશન ચાલી રહી છે. ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. એક ફિલ્મ છે જે તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રાઇડ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રાઇડ માઇટ હેપન વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. હવે અહીંયા તમારે એવું વિચારવાનું છે કે તમે એક બહુ જ સક્સેસફુલ માણસ બની ચૂક્યા છો, તમારી જોડે બિલકુલ ટાઈમ નથી, તમે એકદમ વ્યસ્ત થઈ ચૂક્યા છો. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટ્રાયડ ઇન નોટ્સ. તમે એટલી બધી બાબતોમાં
ગૂંચવાઈ ચૂક્યા છો, એક નોટ, એક ગાંઠના અંદર પરોવાઈ ચૂક્યા છો. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. હવે તમારા અંદર નિરાશાવાદ એટલો બધો વધી ગયો છે, તમે એટલા બધા નિરાશાવાદમાં જતા રહ્યા છો કે તમારી જે સિચ્યુએશન, તમારી જે પ્રોબ્લેમ છે તેમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો તમને દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો ત્યારે તમારે આશાવાદનો રસ્તો ખોલવાનો છે, તમારા અંદર આશાવાદ જગાવવાનો છે, જે તમને આ બધી વસ્તુઓમાંથી, આ બધી પ્રોબ્લેમમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. અને તેના માટે શું છે? તો એન્ટિસિપેટિંગ સક્સેસ. તમારે એવી ધારણા કરવાની છે કે તમે સક્સેસ થઈ ચૂક્યા છો. સેટલ બેક ઇન ધ ચેર. તમારી ખુરશી પર બેસવાનું છે એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેક્શન. હવે અહીંયા શું છે કે તમે જે પણ અનુભવ કરી રહ્યા છો તે તમારા બધા સેન્સીસથી તમારે અનુભવવાના છે. સેન્સીસ મતલબ જે તમારા શરીરના એવા અંગ જેના દ્વારા તમે જોઈ શકો છો, અડી શકો છો, મહેસૂસ કરી શકો છો, ટેસ્ટ લઈ શકો છો, જેમ કે આંખ, કાન, નાક, જીભ, આ બધું શું છે? તમારા સેન્સીસ છે. તો આ સેન્સીસનો ઉપયોગ કરીને તમારે આગળની જે સિચ્યુએશન છે એને ફીલ કરવાની છે. તમે જે બી રિઝલ્ટ હશે, તમે જે સક્સેસફુલ માણસ બની ચૂક્યા છો, તમારી સક્સેસને લઈને તમે એટલા બધા ખુશ છો, તમે તમારી પોતાની એ લાઈફ એન્જોય કરી રહ્યા છો, તમે શાંતિનો અનુભવ કરી રહ્યા છો અને એક સફળતાના માર્ગ ઉપર છો. હેંગ ઓન ટુ ધ પોઝિશન ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યોર ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. હવે તમારી એ જે ફિલિંગ્સ છે એને તમે એન્જોય કરો, એના અંદર પોઝિટિવ ફિલિંગ લાવો. ઓપન યોર આઈઝ અગેઇન. તમે તમારી સફળતાઓ જોઈ લીધી. હવે તમારે શું કરવાનું છે કે આ સફળતાને ધ્યાનમાં રાખીને તમારી જે કરંટ સિચ્યુએશન હતી, જે પ્રોબ્લેમ્સ હતા, એને બધાને ફરી યાદ કરો અને તમે જુઓ કે આ બધી પ્રોબ્લેમ્સ તો છે, પણ મારે ક્યાં પહોંચવાનું છે? મારી સફળતા સુધી. અને એ સફળતા સુધી પહોંચવા માટે મારે શું કરવું પડશે? તો આ બધી જ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. અને તમે જ્યારે આવું વિચારો છો ત્યારે તમે જે સક્સેસફુલ લાઈફ છે તમારી, એ તરફ પ્રયાણ કરવા માટે તમને એક હિંમત આપે છે. એન્ડ ઓપન યોર આઈઝ. હવે તમે તમારી આંખો ખોલો. તો આ બધું કરવાથી, આ જે એન્ટિસિપેટિંગ સક્સેસ છે, તમારી સક્સેસની ધારણા કરવાથી તમને શું થશે? તો તમારી પ્રોબ્લેમનો સામનો કરવાની તમને હિંમત મળશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટ્રેંગ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. ટ્રેંગ્ડ અપ એટલે કે એક વાત પર વિચારવું. હવે તમારે શું ખાતરી રાખવાની છે? મેક શ્યોર, તમારી ખાતરી રાખવાની છે કે તમે ફરી કોઈ મૂંઝવણમાં આવશો નહીં. તમારી જે વિચારણાઓ છે, તમારી જે ધારણાઓ છે, તમે કોઈ એક વાત ઉપર એટલા બધા વિચારો કરશો નહીં. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. જો તમને એક સોલ્યુશન મળી જાય છે તો ફરી પાછળના જે વિચારો, હજારો વિચારો તમારા મગજમાં ચાલી રહ્યા હતા, એના અંદર ફરી તમારે જવાની જરૂર નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમારા આગળ તમારું જે લક્ષ્ય છે એ નિશ્ચિત છે, એટલે તમે તમારું લક્ષ્યને નિશ્ચિત કરી લો અને તે તરફ આગળ વધો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ્સ. જો તમે તમારા પોઝિટિવ, સકારાત્મક પરિણામો જોશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તો તમે વધારે સ્પષ્ટતાથી વિચારી શકશો અને વધારે સારા ડિસિઝન તમે તમારી લાઈફ માટે લઈ શકો છો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. જે તમને અપેક્ષિત, તમે જે વસ્તુની અપેક્ષા રાખો છો ત્યાં સુધી તમને એ રિઝલ્ટ સુધી તમને લઈ જાય છે. If there could be a number of different position outcomes, then simply concentrate on visualized one version today and another version tomorrow. પણ જો તમારે તમારા સારા સકારાત્મક પરિણામો મેળવવા માટે તમારી જોડે ઘણા બધા વિચારો છે, બધા જ વિચારો સારા છે. તમે આ કરશો તો પણ તમને સારું પરિણામ મળે છે, આ કરો તો પણ તમને સારું પરિણામ મળે છે. તો તમારે એ બે જે સિચ્યુએશન તમારા આગળ છે, તો તમારે શું કરવું જોઈએ? તો તમે એમાં કન્ફ્યુઝ ના થાઓ. કોઈ એક વસ્તુ પર તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. તમને એવું લાગે કે તમને આ વિચારમાંથી એક સારું પરિણામ મળવાનું છે, તો તમે આજે એના ઉપર વિચાર કરો, કાલે બીજા ઉપર વિચાર કરજો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર બટ રેધર અ વે ઓફ ક્લિનિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. આ કોઈ ભવિષ્યવાણી નથી, પણ તમને આ જે વસ્તુ છે એ તમને તમારા નેગેટિવ વિચારોથી દૂર રાખે છે અને પોઝિટિવ ઉર્જાનું તમારા અંદર સંચાલન કરે છે. ઓકે, તો અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે.
હું તમને એક્સરસાઇઝ કહી દઉં છું. તો તમારે અહીંયા એક્સરસાઇઝમાં શું કરવાનું છે, તો કંઈ વધારે નથી કરવાનું, પણ કોમ્પ્રિહેન્શન છે એના અંદર કોમ્પ્રિહેન્શનના અંદર 1.5 જે ક્વેશ્ચન આન્સર છે એ કરવાના છે, અને 1.6 જે સમરી છે 4 and 5 સેન્ટેન્સમાં તમારે એને સમરી કરવાની છે, તો એ તમારે કરવાનું છે. બસ આટલું કરી લેશો તો તમને વાંધો આવશે નહીં. થેન્ક યુ.